હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 એટલે કે તમારા જીવનનું ગોલ્ડન વર્ષ. અને આ ગોલ્ડન વર્ષમાં તમે બોર્ડની પરીક્ષામાં મેક્સિમમ માર્ક્સ સ્કોર કરવા માંગતા હોય તો તમારે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ખાસ સોલ્વ કરવા જોઈએ, જેથી તમારો કોન્ફિડન્સ વધે અને તમને ખ્યાલ આવે કે કેવા લેવલના સવાલ એક્ઝામમાં પૂછાય છે. તો અંગ્રેજી ગ્રામરનો એક મુદ્દો નિયરેસ્ટ મીનિંગ જે સેક્શન એ માં આવે છે, 3 માર્ક્સમાં પૂછાય છે. અને આ ટોપિકમાં વિદ્યાર્થીઓ બહુ ઓછી મહેનત કરતા હોય છે. અને મજાની વાત એ કે આ ટોપિકમાં જે પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા છે એ ઘણીવાર રિપીટ થયા છે. તો આજનો વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે. આસાન ભાષામાં સરળ મેથડથી તમારી સાથે ડિઝાઇન કરેલો છે. તો એક પણ સેકન્ડ મિસ નહીં કરતા. નસીબ સારા હોય અને એવું બને કે આ 5 પેપરમાંથી પણ 1-2 સવાલ પૂછાઈ જાય, હે ને? તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. મિત્રો, માત્ર નિયરેસ્ટ મીનિંગ જ નહીં, તમે કોઈ પણ અંગ્રેજી ગ્રામરના સોલ્યુશન અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા મેળવવા માંગો છો તો આપણા પ્લેલિસ્ટ પર જઈને ત્યાં સોલ્યુશન મેળવી શકો છો. તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલા જોઈએ માર્ચ 2023 માં પૂછાયેલા નિયરેસ્ટ મીનિંગ. સૌથી પહેલું જોઈએ લિંગર. લિંગરનો મતલબ ટકી રહેવું. આ ટાઈપનું તમારું ગુજરાતી થતું હોય છે. અને લંબાવવું પણ મતલબ તમારા યુનિટ નંબર 2 માં છે, વોટ ડિઝની વાળા યુનિટમાં તમારો આ સ્પેલિંગ તમને જોવા મળશે. તો આ સ્પેલિંગના નિયરેસ્ટ મીનિંગની વાત કરીએ, રિમેન, હેંગ બેક, સ્ટે બિહાઇન્ડ કે લીવ, તો જવાબ આવશે રિમેન, રહેવું. તમારી ટેક્સ્ટ બુકની ગ્લોસરીમાં તમને આ નિયરેસ્ટ મીનિંગ આપેલો છે, તો ગ્લોસરી વાંચવી ખાસ જરૂરી છે. સાથે સાથે બીજા 4 શબ્દોના ગુજરાતી પણ તમને હું સાથે આપીશ, જેથી તમે એક્ઝેક્ટલી નિયરેસ્ટ મીનિંગ મેચ કરી શકો અને એક્ઝામમાં કોન્ફિડન્સ મેળવી શકો. આગળ વધીએ બીજા સવાલ પર. હમિંગ, ગણગણવું, ગુંજન કરવું. તો આના માટેના નિયરેસ્ટ મીનિંગ જોઈએ, રશિંગ, હર્લિંગ, હેમરિંગ કે બઝિંગ. બઝિંગ થશે અહીંયા. બઝિંગ એ નિયરેસ્ટ મીનિંગ થશે આ 4 શબ્દોમાંથી હમિંગનું. મિત્ર, બાકીના 4 શબ્દોના ગુજરાતી તમને એટલે આપું છું, તમારી અંદર જેટલું શબ્દ ભંડોળ, વોકેબ્યુલરી પાવરફુલ હશે એટલું જ કામ તમારું આસાન થશે. તો બાકીના શબ્દોના ગુજરાતી પણ સમજજો. બીજા સવાલમાં પણ રિપીટ પૂછાય તો તમને ગુજરાતી ખ્યાલ હોય તો તમે ચોકસાઈથી જવાબ મેળવી શકો. ત્રીજો સવાલ જોઈએ, ઓર્નિથોલોજી. આ તો બધાને આવડવું જોઈએ. પક્ષી શાસ્ત્ર. યસ, લેટિંગમાં તમારા યુનિટ નંબર 1 માં આવે છે. તો શાંતિથી વિચારો નિયરેસ્ટ મીનિંગ શું થશે. અ બુક ઓન બર્ડ્સ, અ બુક ઓન ક્રિએચર, અ બુક ઓન પ્લાન્ટ્સ, અ બુક ઓન એનિમલ. આસાન સવાલ છે. પક્ષી શાસ્ત્રની વાત છે તો કોમન સેન્સ છે, પક્ષીઓ ઉપરની બુકની વાત હોય. યસ, તો તમારો જવાબ અ બુક ઓન બર્ડ્સ થશે. બાકીના પણ તમે ગુજરાતી જોઈ શકો છો, આસાન છે. યસ, તો આ પ્રમાણે નિયરેસ્ટ મીનિંગ સોલ્વ કરવાથી તમારી અંદર એક સારા લેવલનો કોન્ફિડન્સ આવશે. હવે જોઈએ જુલાઈ 2023 માં પૂછાયેલા નિયરેસ્ટ મીનિંગ. પહેલું કંકર. કંકરનો મતલબ થાય જીત મેળવવી. જીત મેળવવી આસાન છે, તો આનો ગુજરાતી તરત તમને ખબર હોય તો તમે 4 માંથી આરામથી નિયરેસ્ટ મીનિંગ મેળવી શકશો. ઇન્સ્ટિટ્યુશન, ઓવરકમ, કાઉન્સેલ, કન્ડેમ. ઓવરકમ આઈએમપી સવાલ છે, યાદ રાખજો, આ એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ શકે. તો કંકરનું થશે ઓવરકમ. બાકીના પણ તમે ગુજરાતી જોઈ શકો છો. આગળ વધીએ, ફેધમ. આ પણ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં રિપીટ પૂછાયેલું છે. ફેધમનો મતલબ થાય સમજવું. અને આનું ગુજરાતી ખબર હોય તો તમારા માટે નિયરેસ્ટ મીનિંગ સર્ચ કરવું આસાન છે. અન્ડરસ્ટેન્ડ. ધોરણ 5 થી આપણે આ પ્રકારનું ક્રિયાપદ શીખીએ છીએ, તો આનું ગુજરાતી આવડતું હોય તો નિયરેસ્ટ મીનિંગ તો આરામથી આવડી જાય એવું આસાન બીજું નિયરેસ્ટ મીનિંગ હતું. ત્રીજું જોઈએ એલિમિનેટ. આ પણ આસાન છે. જુલાઈ 2023 માં બધા આસાન પૂછાઈ ગયા. એલિમિનેટ, રદ કરવું, નાબૂદ કરવું. તમે ઘણીવાર રિયાલિટી શો જોવો છો જેમાં એલિમિનેશન મેથડ, એલિમિનેટ કન્સ્ટ્રક્ટ થઈ ગયો. તમે બધી દર વખતે વાત તમે સાંભળેલી છે. રૂટીન લાઈફમાં વપરાતો નિયરેસ્ટ મીનિંગ છે, તો રદ કરવું મતલબ રિમૂવ. ઓપ્શન એ માં જ દેખાય છે. તો આસાન છે. યસ, એલિમિનેટ નું થશે રિમૂવ. તો મિત્રો, આ હતા જુલાઈ 2023 ના નિયરેસ્ટ મીનિંગ. હવે જોઈએ માર્ચ 2022 ના નિયરેસ્ટ મીનિંગ. પહેલું કાઉન્સેલ. કાઉન્સેલ મતલબ છુપાવવું. ચલો, છુપાવવા માટેનો નિયરેસ્ટ મીનિંગ જોઈએ તો શાંતિથી વાંચશો ત્યાં જ તમને મળી જશે હાઇડ. હાઇડ એન્ડ સીક. આપણે ઘણીવાર આ શબ્દ બોલીએ છીએ. તો હાઇડ નો મતલબ પણ થાય સંતાડવું અથવા તો છુપાવવું. આસાન હતું. બીજું જોઈએ એલિમિનેટ. હમણાં મેં તમને વાત કરી, રિપીટ આવે છે એટલે જ તમારે આજનો વિડીયો જોવો મહત્વનો હતો. તો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા તમારે ખાસ નિયરેસ્ટ મીનિંગ જોઈ જ લેવાના. નસીબ સારા હોય અને રિપીટ થઈ ગયા તો મેળ આવી જાય ને. યસ, એલિમિનેટ, રિમૂવ. હમણાં જ આપણે વાત કરી. યસ, તો આશા રાખું છું હવે આ મુદ્દો પૂછાય તો તમે 1 માર્ક 100% એલિમિનેટ નો લઈ લેશો. નેક્સ્ટ જોઈએ
એપ્રિશિએટ કદર કરવી, વખાણકા કરવા, પ્રશંસા કરવી આસાન છે. યસ, જોઈએ તો ડિક્ટેટ, સફોકેટ, પ્રેઝ, કાઉન્સેલ. પ્રેઝ વખાણ કરવા, પ્રશંસા કરવી. યસ, આ પ્રકારનું કામકાજ તમારું હોય એ તમારું પ્રેઝ, એપ્રિશિએટ નિયરેસ્ટ મીનિંગ થશે. જુલાઈ 2022 ના નિયરેસ્ટ મીનિંગ ફેધમ. જો રિપીટ થયું ફરીથી, ફેધમ મતલબ સમજવું. હમણાં આપણે જોઈ ગયા આસાન છે. યસ, જેના માટે આવશે અન્ડરસ્ટેન્ડ. મિત્રો, આ પ્રકારના રિપીટ થયેલા સવાલ તમે જો આજના વિડીયોમાં જોતા હોય અને એક્ઝામમાં પૂછાઈ જાય તો મજા આવી જાય. તો આ પ્રકારની એકવાર મારી મહેનત માટે પણ તમે ખાસ વિડીયોને લાઈક કરજો અને મિત્રો સુધી શેર પણ વિડીયોને કરજો. આગળ વધીએ. બીજો ક્વેશ્ચન, ટ્રાયલ. યસ, તુચ્છ, મામૂલી, જેને અવગણી શકાય, ગણી ના શકાય તેવી વાત, મતલબમાં સ્ટ્રેન્જ, મેજર, સ્મોલ, અનઇમ્પોર્ટન્ટ, જે મહત્વનું નથી એ. તો અનઇમ્પોર્ટન્ટ અને ટ્રાઇવલ આ તમારા થશે નિયરેસ્ટ મીનિંગ. ત્રીજું, એન્ડવિયર. તમે આ નામની ગાડી પણ જોયેલી હશે. પ્રયત્ન કરવો. યસ, પ્રયાસ કરવો. યસ, આ પ્રકારની ગાડી માર્કેટમાં અવેલેબલ છે. એન્ડવિયર. યસ, એફર્ટ, એન્ટાયર, એફેક્ટ, ડેફિનેટ. યસ, પ્રયાસનો મતલબ થાય એફર્ટ. પ્રયત્ન કરવો, તમને બધાને ખ્યાલ છે. આ પણ આસાન હતું. યસ, આગળ વધીએ. નેક્સ્ટ, 2021 માં પૂછાયેલા નિયરેસ્ટ મીનિંગ તો જોઈએ. ડ્રેડફુલ મતલબ ભયાનક. તો આનું તો નિયરેસ્ટ મીનિંગ આસાન થવાનું છે, કારણ તમે રૂટીનમાં આ શબ્દ હવે તો બોલતા થઈ ગયા છો. હોરિબલ, હોરર મૂવી, આવો આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ. તો હોરિબલ અને ડ્રેડફુલ એ થશે નિયરેસ્ટ મીનિંગ. આગળ વધીએ બીજા ક્વેશ્ચન પર. બીજો ક્વેશ્ચન છે ડોમેસ્ટિકેટ. ડોમેસ્ટિકેટ, કેળવવું. ચલો, કેળવવું માટે કદાચ તમારા માટે થોડોક અઘરો થઈ શકે. યસ, આનું થશે ટેમ. યસ, ટેમ અને ડોમેસ્ટિકેટ એ એકબીજાને નિયરેસ્ટ મીનિંગ છે. તો અત્યાર સુધીના પેપરમાં આ મુદ્દો ઘણા વિદ્યાર્થીઓ માટે અઘરો બની શકે, કારણ આનું પણ ગુજરાતી ખબર ના એવું બની શકે અને આ શબ્દનું પણ ગુજરાતી તમારા ધ્યાનમાં ના આવ્યું હોય એવું બની શકે. આગળનું વધીએ. ક્વિબલિંગ. આ તમારા યુનિટ નંબર 5 માં નાની વાળા ચેપ્ટરમાં આવે છે. બોલવું, દ્વિઅર્થી કરવી, આર્ગ્યુ કરવું, આ બધા તમારા અર્થ થશે. યસ, ક્વારલિંગ, આર્ગ્યુઇંગ, શોકિંગ, ઇરિટેટિંગ. આર્ગ્યુઇંગ, બોલવું, દ્વિઅર્થી કરવો. યસ, તમને બધાને નાની વાળું યુનિટ ખબર હોય તો તમને આ શબ્દ પણ ખબર હોય. તો ઘણા નિયરેસ્ટ મીનિંગ ટેક્સ્ટબુકમાંથી આવે છે અને ઘણા નિયરેસ્ટ મીનિંગ લેપિંગમાંથી પણ પૂછાય છે. તો આશા રાખું છું આસાન મેથડથી સરળ ભાષામાં તમને આજનો વિડીયો સમજાઈ ગયો હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ, આભાર, જય શ્રી રામ.